કચ્છના ભુજમાંથી ચીવાદુરી સમાન રુદ્રમાતા ડેમ દયનીય હાલતમાં છે. વર્ષો પહેલા ડેમનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ સમારકામ પાછળ એક આનીનો ખર્ચ પણ નથી કરાયો, જેના લીધે ડેમના દરવાજા ખોલવા માટેનું રેગ્યુલેટર જોખમી હાલતમાં છે. તો ડેમની કેનાલની પણ ભારે અવદશા જોવા મળી. કેનાલ ઠેર ઠેર તૂટેલી ગયેલી હાલતમાં છે. આ અંગે ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. ઉલ્લેખનીય છે કે ડેમના સમારકામ અને કેનાલની સફાઈ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ક્યાં જાય છે તે એક મોટો સવાલ છે. સાહેબ, અત્યારે 15 ફૂટ પાણી આવ્યો છે આ ડેમમાં. 6 ગામોની આમાં પિયત થાય છે. એમાંથી જ્યારે આ સિઝનનું પાણી ખોલવામાં આવશે ત્યારે આ ધરની પરિસ્થિતિ એવી છે જે માણસો ખોલવા જશે તો એમાં જીવનો જોખમ છે. સાહેબ, અમે રજૂઆતો કરીએ છીએ ત્યારે કહે છે સિઝન ઓફ સિઝનમાં થશે કામ, પણ એ લોકો ક્યારે આવતા નથી. આવે તો કોઈ રિપેર કરવા નામે કોઈ આવતો જ નથી. કે તંત્રને અમે રજૂઆત વારંવાર કરી છે અમારા મંડળી દ્વારા, પણ છતાં કોઈ અહીંયા રિપેર માટે આવતો નથી. આવે તો થગડ કરીને હાલ્યા જાય છે. પણ એવી રજૂઆત છે અમારે સરકારશ્રી દ્વારા કને તંત્રને ધ્યાન દોરીને જલ્દી રિપેર કરી આપી. વરસાદ બાદ ડેમમાં 15 ફૂટ પાણીની આવક થઈ છે. આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે, ત્યારે ડેમની આવી જર્જરિત હાલત આગામી દિવસોમાં કોઈ દુર્ઘટના નોતરશે તેવો ભય છે.